નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ વિડીયોમાં. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ગયા વિડીયોમાં આપણે પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વમાં સંચાલનનો અર્થ, તેનો સ્વરૂપ અને મહત્ત્વ વિશે જોઈ ગયા. આજે આપણે જોઈશું સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. આપણે આગળના વિડીયોમાં સંચાલનના સ્વરૂપમાં પણ આ ટૉપિક જોઈ ગયા ટૂંકમાં. હવે એ જ ટૉપિક આપણે વિગતવાર અહીંયા જોવાનો છે. પરીક્ષામાં તમને આ ટૉપિકમાંથી 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાંથી પ્રશ્નો આવી શકે છે. બરાબર. પહેલું હવે જોઈએ, સંચાલન એક વિજ્ઞાન છે. પરીક્ષામાં તમને પૂછાય કે વિજ્ઞાન એટલે શું, જણાવો. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ ભેગા મળીને H2Oનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે પાણી બને છે. બરાબર. જેમ વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતો હોય છે, તેમ સંચાલનના પણ કેટલાક નિયમો અને સિદ્ધાંતો હોય છે. બરાબર. હવે તમને 2 માર્ક્સમાં એમ પૂછાય કે વિજ્ઞાન એટલે શું, સમજાવો, તો તમારે એને વિગતવાર સમજાવવાનું. સંચાલન વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ, અસરોનો સંબંધ, હકીકતો, વિશ્લેષણો અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે જેવા લક્ષણો અંદર જોવા મળે છે. બરાબર. જેમ વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો હોય છે, તેવી જ રીતે સંચાલનના પણ સિદ્ધાંતો હોય છે, અને એ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. એમ કહેવાય કે સંચાલન એક વિજ્ઞાન છે. કર્મચારીઓનો સારો અને ઉત્તેજન વેતન આપવામાં આવે તો તેના કાર્યજુસ્સામાં પણ વધારો થાય છે. બરાબર. સાયન્સ ટીચીસ વન ટુ નો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ, સંચાલન એક કળા છે. પરીક્ષામાં પૂછાય કે કળા એટલે શું 1 માર્ક્સમાં, તો કળા એટલે શું? જ્ઞાનને અમલમાં મૂકવાની પદ્ધતિ એટલે કળા. ચોપડીની ભાષામાં જોઈએ કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. સમજાય છે? આ ચોપડીની ભાષા છે. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિને હોવું જરૂરી છે. ચોપડીની ભાષામાં એકવાર ફરીથી, કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. 1 માર્ક્સમાં પૂછાય તો તમે આ લખી શકો છો. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ એટલે કે વખતે વ્યક્તિગત કુનેહ, સૂઝ અને ચાતુર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની વ્યક્તિગત કુનેહ અને આવડત મુજબ જરૂરી ફેરફારો કરવા પડે છે. એટલે વ્યક્તિમાં ફક્ત પુસ્તકીય જ્ઞાન પણ હોવું જરૂરી નથી, એટલે જ્ઞાન પણ હોવું જરૂરી છે અને આવડત પણ હોવી જરૂરી છે. જેમ સમય અનુસાર તે સિદ્ધાંતોને અલગ રાખીને કેટલીક વખત પોતે સમય અનુસાર નિર્ણયો પણ લેવા પડે છે. જ્યોર્જ ટેરીએ ખૂબ જ સરસ રીતે જણાવ્યું છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આર્ટ ટીચીસ વન ટુ ડુ. જો પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં કે ડૉક્ટર જ્યોર્જ ટેરી વિજ્ઞાન વિશે શું શીખવે છે, તો લખી શકો કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે અને કળા વ્યક્તિએ કામ કેવી રીતે કરવું તે શીખવે છે. સંચાલન એ માત્ર વિજ્ઞાન જ નથી કે માત્ર કળા પણ નથી. તે સંચાલન એ વિજ્ઞાન, કળા બંનેનો સુભગ સમન્વય છે. એટલે ભેગા બંને મળે ત્યારે એ
ખૂબ જ સારી રીતે સંચાલનનું સ્વરૂપ ધારણ કરે છે. તેવી જ રીતે કહેવાય કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં જો તમને પૂછાય કે કળા એટલે શું સમજાવો તો તમારે વ્યાખ્યા લખીને તેને સમજાવવાનું. હવે આગળ, સંચાલન એક વ્યવસાય છે. પરીક્ષામાં તમને પૂછાય કે વ્યવસાય એટલે શું, તો કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. બરાબર? તમારે જે બી ફિલ્ડમાં કામ કરવું હોય તે ફિલ્ડની તમારે ડિગ્રી લેવી પડે છે, એટલે તે ફિલ્ડનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે અને ત્યારબાદ સમાજ માટે તમે કાર્યરત રહી શકો છો. આ ટોપિકમાંથી તમને જો પ્રશ્ન પૂછાય કે વ્યવસાય એટલે શું સમજાવો 2 માર્ક્સમાં, તો તમારે વ્યાખ્યા લખીને એને સમજાવવાનું. અને જો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે તેને વ્યાખ્યા લખીને લાક્ષણિકતાઓ સાથે સમજાવવી પડે. હવે જોઈએ વ્યવસાયની લાક્ષણિકતાઓમાં. પહેલું, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. એટલે વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેના વિશિષ્ટ જ્ઞાનની પણ જરૂર પડે છે. જેમ વકીલના વ્યવસાય માટે LLBની પદવી, ડૉક્ટરના વ્યવસાય માટે MBBS, MEd કે પછી MSની પદવી, તેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે CAની પદવી, કંપની સેક્રેટરી માટે CAની પદવી. આમાંથી તમારે જો પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાય, 1 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર? તેવી જ રીતે સંચાલન માટે પણ વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. એટલે સંચાલન માટે BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી તમારે લેવી પડે. પરીક્ષામાં પૂછાય કે BBAનું પૂર્ણ નામ જણાવો કે ફૂલ ફોર્મ લખો, કે MBAનું પૂર્ણ નામ જણાવો કે ફૂલ ફોર્મ લખો, તો તમારે લખવાનું. બીજો મુદ્દો, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. એટલે દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. જેમ વ્યક્તિ ડિગ્રી તો લઈ લે છે, પણ ડિગ્રી લીધા પછી પણ તેને પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે. જેમ ડૉક્ટર જ્યારે ડિગ્રી MBBS કે MEd કે MSની ડિગ્રી લે છે, તે અભ્યાસ પૂર્ણ થયા બાદ તેણે ઇન્ટર્નશીપ કરશે. બરાબર? તો એને પ્રેક્ટિકલ જ્ઞાન પણ થશે કે કઈ રીતે પેશન્ટને જોવા, તેને કઈ દવા આપવી, કયા અનુકૂળ કયા સંજોગોમાં તેને ટ્રીટ કરવા વગેરે. આગળ ત્રીજો મુદ્દો, વ્યવસાયી મંડળો. વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો હોય છે, દરેક વ્યવસાયના અલગ અલગ તેના હિસાબથી મંડળો હોય છે. તેવી જ રીતે સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. તમારે પરીક્ષામાં પૂછાય કે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાનું નામ જણાવો, તો ભારતમાં શિક્ષણ આપતી સંસ્થા કઈ છે? IIM. 1 માર્ક્સમાં તમારે ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે કે IIMનું ફૂલ ફોર્મ જણાવો, તો તેનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. બરાબર? હવે ચોથો મુદ્દો જોઈએ, આચારસંહિતાનું પાલન. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો સાથે આચારસંહિતા ઘડે છે. આચારસંહિતા એટલે નીતિ નિયમો. દરેક સભ્યોએ પોતાનું પાલન કરવાનું ફરજિયાત છે. અલગ અલગ વ્યવસાયિક મંડળોના અલગ અલગ નીતિ નિયમો તે પોતાના હિસાબથી ઘડે છે, રચે છે. બરાબર? અને તેવી જ રીતે તેના સભ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત બને છે. હવે 5મો મુદ્દો જોઈએ, નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્ત્વની બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે છે.
એટલે પોતાના વ્યવસાય પ્રત્યે વફાદાર રહેવું. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. એટલે જે સીએ હોય છે એ કંપનીના જે ગોપનીય માહિતી હોય છે તેને જાળવી રાખવા, કંપની પ્રત્યે વફાદાર રહેવું. તેવી જ રીતે ડૉક્ટર હોય તો ડૉક્ટરે પોતાની પેશન્ટની જે બી ડિટેલ છે તે ગોપનીય રાખવી તે ડૉક્ટરની નૈતિક જવાબદારી છે. સમજાય છે? તો તમારે આ ટૉપિકમાંથી પરીક્ષામાં 1, 2 અને 3 માર્ક્સમાંથી પ્રશ્નો આવી શકે. આમ સંચાલન એક વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. તેવી રીતે ઓળખી શકાય. હવે આપણે જોઈએ સંચાલનની વિવિધ સપાટીઓ. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જાતે જ એકમના બધા કાર્યો કરી શકે છે. પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યા પણ વધારો થાય છે. ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો ઉપર સીધી દેખરેખ રાખી શકે નહીં, જેથી સત્તા સોંપણી કરવી પડે છે. સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે. ઉદાહરણ રીતે જોઈએ આપણે તો જ્યારે ધંધો હોય છે તો ધંધામાં એક માલિક હોય છે, બરાબર? ત્યારે તે ધંધાનું કદ ખૂબ જ નાનું હોય છે, મર્યાદિત હોય છે. જ્યારે ધીમે ધીમે તે વિકાસ પામે છે, વૃદ્ધિ થાય છે, ત્યારે તે 5 કર્મચારીઓને અપોઇન્ટ કરે છે કામ કરવા માટે, બરાબર? સમય જતાં આ જ નાના પાયાનો ધંધો મોટા પાયામાં રૂપાંતર થાય છે, વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે. તો એ શું કરે છે? બીજા 100 કર્મચારીઓને કામ કરવા માટે અપોઇન્ટ કરે છે, નોકરી આપે છે. હવે આ 100 કર્મચારીઓ કામ કરે છે તો આ એક માલિક 100 કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી શકે નહીં, સંચાલન કરી શકે નહીં. તો એ શું કરે છે? આ 5 કર્મચારીઓને સત્તા સોંપે છે કે તે આ 100 કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી શકે. આમ જે છે એ સપાટીઓનો ઉદ્ભવ થાય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી આ સપાટીઓનું કદ પણ નાનું હોવું જરૂરી છે. કેમ? કારણ કે જેમ સપાટીનું કદ વધશે તો ખર્ચ પણ વધશે અને અંકુશ અને સંચાલનનું કાર્ય પણ મુશ્કેલ બનશે. એટલે આપણે અહીંયા સપાટીઓમાં પણ વહેંચેલી છે, એ આપણે હવે જોઈશું. તમારે પરીક્ષામાં પૂછાય કે સંચાલનની વિવિધ સપાટી કેટલી છે, કઈ કઈ? તો એક માર્ક્સમાં તમે લખી શકો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આમ કુલ 3 ભાગમાં સપાટીઓની વહેંચણી કરેલી છે. અહીંયા નીચે તમને આકૃતિ દોરીને પણ સમજાવવામાં આવ્યું છે. સપાટીઓ 3 રીતે વહેંચેલી છે. પરીક્ષામાં તમારે 2 માર્ક્સમાં આ આકૃતિ પૂછી શકે કે સંચાલનની વિવિધ સપાટીઓ દર્શાવતી આકૃતિ બનાવો. તો તમારે આ રીતે આકૃતિ બનાવવાની. એમાં જો તમને બતાવેલું છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, બરાબર? જે મુખ્ય ગણવામાં આવે છે કે 3 સપાટીનું સંચાલન જે છે કોણ કરે છે? ઉચ્ચ સપાટી. મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓમાં ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં, આવી રીતે વિભાગ પાડવામાં આવેલા હોય છે અધિકારીઓના વિભાગ પ્રમાણે, બરાબર? તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. બેઝિકલી આ ત્રણેયનું જે કામ જે છે એ સરખું જ જોવા મળે છે. હવે આપણે એને વિગતવાર જોઈશું. ઉચ્ચ સપાટી સંચાલન. તમારા પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં કે ઉચ્ચ સપાટીની વ્યાખ્યા લખો. તો ખૂબ જ સરળ અને સહેલી વ્યાખ્યા છે ઉચ્ચ સપાટીની કે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. જેને ખૂબ જ સરળ વ્યાખ્યા
સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખાય છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં આપણે જોઈ ગયા કે કોનો સમાવેશ થાય છે. સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ એટલે CEO નો સમાવેશ થાય છે. એક માર્ક્સમાં પૂછાય કે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. તો એકવાર ફરીથી ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. એક માર્ક્સમાં ફૂલ ફોર્મ પણ પૂછાય કે CEOનું ફૂલ ફોર્મ લખો કે પૂર્ણ નામ જણાવો. તો તેનું ફૂલ ફોર્મ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરોબર. હવે આગળ ધંધાકીય એકમના મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય જે છે ઉચ્ચ સપાટી કેન્દ્રિત થતું હોય છે. ઉચ્ચ સપાટી જે છે એ મધ્ય સપાટી અને તળ સપાટીનું સંચાલન કરતી હોય છે. સર્વોચ્ચ સત્તા તેની પાસે હોય છે. આપણે આગળ કાર્યોમાં જોઈશું. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખાય છે. એક માર્ક્સમાં પૂછાય કે ઉચ્ચ સપાટીને બીજા કયા નામે ઓળખાય છે. તો ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જોઈએ ઉચ્ચ સપાટીના કાર્યો. પહેલું, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. એટલે કે ધંધાનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય જે હોય છે તે નક્કી કરવાનો અધિકાર કોનો છે? ઉચ્ચ સપાટીનો. ઉચ્ચ સપાટી હેતુ નક્કી કરીને તે કાર્યની વહેંચણી કરશે. બીજું, ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જ્યારે ધંધો મુશ્કેલીમાં પડે ત્યારે સંચાલકે ટ્રસ્ટી તરીકે પણ કામ કરવું પડે. તેણે પોતાએ પણ અંદર કાર્યરત રહેવું પડે. બરોબર. ત્રીજો મુદ્દો, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ સપાટીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરે છે. તેમજ સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીનું છે. ચોથો મુદ્દો, એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. એટલે કે મધ્ય સપાટી દ્વારા જે બજેટ તૈયાર કરવામાં આવે છે તેને જોવા, તેને ચકાસવા, તેને અમલ કરવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીનું છે. જે વિભાગો પ્રમાણે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં વિભાગો દ્વારા જે બી રિપોર્ટ તૈયાર થઈને આવે છે તેની ચકાસણી કરવી, જોવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું છે. હવે પાંચમો મુદ્દો, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. બરોબર. ધારાકીય જોગવાઈઓ જે બી નીતિ નિયમો છે તેનું પાલન કરવું અને તેની સાથે સંકળાયેલા વિવિધ વર્ગો એટલે મધ્ય સપાટી અને તળ સપાટીનું હિતોની જાળવણી કરવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીનું છે. છઠ્ઠું, લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. તો બધાને ખબર જ છે કે આયોજન જે છે એ ભવિષ્ય ઉપર આધારિત છે. જે હેતુઓ સિદ્ધ કરવાનું કાર્ય જે છે એ ભવિષ્યને અંતર્ગત આવેલું છે. એટલે લાંબા ગાળાનું આયોજન, વ્યૂહાત્મક નિર્ણયો લેવાનું કાર્ય કોનું છે? ઉચ્ચ સપાટીનું. સાતમો મુદ્દો, સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. બરોબર. એટલે કેટલાક સમય અંતર્ગત એવી પણ પરિસ્થિતિ સર્જાય કે જટિલ સમસ્યાઓ ઉદ્ભવે તો કાનૂનને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીનું છે. આઠમો મુદ્દો, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. બરોબર. વિભાગ અનુસાર અલગ અલગ જે યોજનાઓ છે તેનું ઘડતર, તેની રચવી, તેનું અમલ કરવું અને તેનું દેખરેખ પણ કરવી. નવમો મુદ્દો, નફાની વહેંચણી કરવી. ડિવિડન્ડ એક નફાનો ભાગ છે
અનામત નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. આ તમામે તમામ કાર્યો જે છે ઉચ્ચ સપાટીએ કરવા. 10મો મુદ્દો, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. જે બી મધ્ય સપાટી દ્વારા જે બી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે એ રિપોર્ટને જોઈ, તેને સમજી અને તેનો અભ્યાસ કરી તે પ્રમાણેના પગલાં લેવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીનું છે. તો આ હતા ઉચ્ચ સપાટી એટલે શું અને તેનું કાર્ય. તમારે પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, તો તમારે લખી શકો. હવે આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલન. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્ત્વની કડી છે. તમને જો પરીક્ષામાં પૂછાય કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કઈ સપાટી છે તો તમે લખી શકો કઈ સપાટી છે? મધ્ય સપાટી. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. એટલે આ વિભાગની અંદર તમામે તમામ જે વ્યક્તિઓ કાર્ય કરે છે એ અનુભવી હોય છે, નિષ્ણાંત હોય છે. જોઈએ તો આપણે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી, બરાબર. આ તમામે તમામ જે વિભાગો છે એ વિભાગની અંદર જેટલા બી અધિકારીઓ કે ખાતાવાર અધિકારીઓ કે નિષ્ણાંતો કામ કરતા હોય છે તેઓ એક ખૂબ જ સારી એવી પદવી હાસિલ કરેલી હોય છે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકારીઓની સપાટી. કેમ? કારણ કે આ સપાટીની અંદર તમામ અધિકારોને તેમના અધિકારો સોંપવામાં આવે છે, એટલા માટે અધિકારીઓની સપાટી તરીકે ઓળખાય છે. હવે આપણે એના કાર્યો જોઈએ. પહેલું, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોનો અમલ કરવો. એટલે કે ઉચ્ચ સપાટી તરફથી જે કાંઈ પણ હુકમો કે સૂચનો આવેલા હોય તેનો અમલ કરવાનું કાર્ય એ મધ્ય સપાટીનું છે. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. એટલે અલગ અલગ વિભાગો જે તરીકે વહેંચાયેલા હોય છે એ દરેક વિભાગના અધિકારી પોતાનું બજેટ એટલે કે અંદાજપત્ર કે કયો ખર્ચો કેટલા વિભાગમાં કેટલા પ્રમાણમાં થશે તેનો આખો રિપોર્ટ જે છે એ તૈયાર કરીને ઉચ્ચ સપાટીને મોકલાવશે. બરાબર. ત્રીજો મુદ્દો, ધ્યેય સિદ્ધિ અને જરૂરી નીતિ નિયમો માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. એટલે હેતુ સિદ્ધ કરવા માટે જે બી નીતિ નિયમો કે માળખાકીય રચના કરવાનું જે કાર્ય જે છે એ મધ્ય સપાટીનું છે અને તે અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન, તેની કસોટી કરવી, તેની ચકાસણી કરવી, તે દરેકે દરેક ધોરણો અને માપદંડો નક્કી કરવાનું કાર્ય એ મધ્ય સપાટીનું છે. ચોથો મુદ્દો, વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેને પગલાં લેવા. એટલે જે તે વિભાગ અનુસાર પ્રવૃત્તિ છે તે કાર્યમાં વધારો થાય, તેની અસરકારકતા વધે તે અંગેના પગલાં, તે અંગેના નિર્ણયો લેવાનું કાર્ય પણ મધ્ય સપાટીનું છે. પાંચમો મુદ્દો, પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. એટલે તે વિભાગમાં જેટલા પણ કર્મચારીઓ કાર્ય કરતા હોય તેમના કાર્ય જુસ્સામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા. છઠ્ઠો મુદ્દો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને તેનું સંકલન સ્થાપવું. અન્ય વિભાગના અધિકારી એટલે મધ્ય સપાટીના પણ જે વિભાગો પાડેલા હોય છે તે વિભાગો સાથે પણ સંપર્કમાં રહેવું. જેમ ઉત્પાદન વિભાગ અધિકારી હોય તો એ અધિકારીએ ખરીદ વિભાગના અધિકારી સાથે સંપર્ક સાધવો. તેવી જ રીતે તેમણે વેચાણ અધિકારી સાથે સંપર્ક સાધવો, કર્મચારી વિભાગ સાથે સંપર્ક સાધવો, એમ એકબીજા સાથે સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. સાતમો મુદ્દો,
પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું, એટલે વિભાગના પણ જે વિભાગો પાડેલા હોય એટલે પેટા વિભાગ પાડેલા હોય તેના ઉપર ધ્યાન રાખવું, તેની દેખરેખ રાખવી પણ તેનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. 8મો મુદ્દો, વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. વિભાગની જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય આખા દિવસની અંદર તેની ઉપર દેખરેખ રાખવી, નજર રાખવી, દરેક પ્રકારની માહિતી ભેગી કરવી, તેને સમજવી, તેને તારવવી એટલે અર્થઘટન કરવું. બરાબર. દોરવણી આપવી એટલે સલાહ સૂચન આપવા. આ બધા જ તમામ પ્રકારના કાર્યોની માહિતી ઉચ્ચ સપાટી પાસે રજૂ કરવી. 9મો મુદ્દો, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. બરાબર. કેમ? કારણ કે મધ્ય સપાટી જે છે તળ સપાટી ઉપર દેખરેખ રાખતી હોય છે, એટલે તળ સપાટીના તમામ વિષયની માહિતી જે છે મધ્ય સપાટી પાસે હોય છે, એટલે ઉચ્ચ સપાટી સાથે મળીને તે તળ સપાટીને ધ્યાનમાં રાખીને તે અંતર્ગત નીતિ નિયમો ઘડી શકે, તે નિર્ણયો લઈ શકે. તે માટે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય. બરાબર. હવે આગળ તળ સપાટી સંચાલન. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. 1 માર્ક્સમાં પૂછાય કે સંચાલનની સપાટીમાં કોનો સમાવેશ થાય છે, તો લખી શકો કે તળ સપાટી સંચાલનમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. હવે આ ત્રણનું જે કાર્ય જે છે એ જોવા જઈએ તો એક જેવું જ છે કે સુપરવિઝન કરવું. બરાબર. એટલે આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખાય છે. કેમ? કારણ કે આ ત્રણેયનું કાર્ય સુપરવાઇઝરિંગ કરવાનું છે, ભલે તળ સપાટી છે છતાં. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો, નીતિ નિયમોનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઉચ્ચ સપાટી દ્વારા જે બી હેતુ નક્કી કરેલા હોય તે હેતુના આધારે નીતિ નિયમો જે ઘડવામાં આવે છે તેનું અમલ કરવાનું કાર્ય જે છે એ તળ સપાટી કરે છે. એટલે તેને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બરાબર. આ સપાટીને કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. બરાબર. એટલે આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે થાય છે. જો તમને પરીક્ષામાં પૂછાય કે તળ સપાટીના વિવિધ નામો જણાવો, તો કયા છે વિવિધ નામો? નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી, કાર્યકારી સપાટી. બરાબર. જેમ ઉચ્ચ સપાટીએ સંચાલકો સંચાલનનું કાર્ય કરશે. બરાબર. એટલે વહીવટનું નહીં, પરંતુ સંચાલનનું કાર્ય તો થશે જ. તળ સપાટીએ સંચાલનનું નહીં પરંતુ ફક્ત વહીવટનું કાર્ય થશે. ખ્યાલ આવે છે? હવે આપણે જોઈશું તળ સપાટીના કાર્યો. પહેલું, કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું, એટલે તળ સપાટીની નીચે જે બી કર્મચારીઓ કામ કરે છે તેનું નિરીક્ષણ કરવું, સુપરવિઝન કરવું. બીજું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. બરાબર. ડિસિપ્લિન વધે અને તેઓ કાર્ય જે છે સારી રીતે કરે અને સારી રીતે કરે. ત્રીજું, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું, ડેલી રૂટીન જે હોય છે તે જાળવવું, તે વિભાગનું કામ છે. ચોથું, કર્મચારીઓને લગતા કાર્યો કરવા, જેમ કે બદલી, ભરતી, તાલીમ વગેરે. કર્મચારીઓને લગતા જે કાંઈ પણ કાર્યો જે છે તળ સપાટીએ કરવા, કે કયા કર્મચારીને ટ્રાન્સફર આપવું છે, કયા કર્મચારીને પ્રમોશન આપવું છે, કયા કર્મચારીને ટ્રેનિંગની જરૂર છે. આ તમામ કાર્યો જે છે એ તળ સપાટીએ કરવાના હોય છે. 5મો મુદ્દો, પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારો પાસેથી સૂચનો
હુકમો અને કાર્યક્રમો મેળવવા. એટલે કોના સાથે કોન્ટેક્ટમાં રહેવું પડે તળ સપાટીએ? મધ્ય સપાટીના વિભાગો સાથે. બરાબર. હવે છઠ્ઠો મુદ્દો, યંત્રોની ગોઠવણી એટલે કે યંત્ર વિન્યાસ. યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા તમામે તમામ કાર્યો એ તળ સપાટીએ કરવાના હોય છે. કર્મચારીઓને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. જે કાંઈ પણ સાધન સામગ્રીની જરૂર હોય એ પૂરા પાડવાનું કામ તળ સપાટીનું છે. આઠમો મુદ્દો, કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. એટલે કર્મચારીઓને જે બી સમસ્યા હોય કે પછી મૂંઝવણ હોય એ તમામે તમામ પ્રશ્નો જે તેમના મનમાં ઉદ્ભવતા હોય, તેમને મુશ્કેલી હોય, એનું જે સોલ્યુશન જે છે એ તળ સપાટીએ લાવવાનું. કે તે જ સોલ્યુશન મધ્ય સપાટી કે ઉચ્ચ સપાટી તરફ ના જાય એ પહેલાં જ તેમનો ઉકેલ લાવવાનું કાર્ય જે છે તળ સપાટી કરે છે. નવમો મુદ્દો, ઉચ્ચ સપાટીએ લીધેલા નિયમો અને નીતિઓનો અમલ કરવો. બરાબર. જે બી નીતિ નિયમો ઘડેલા હોય છે ઉચ્ચ સપાટીએ તેનો અમલ કરવાનું કાર્ય તળ સપાટીનું છે. 10મો મુદ્દો, તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કર્મચારીઓના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. બરાબર. એટલે જે બી કર્મચારીઓ પ્રત્યેના સૂચનો છે, તેમની કમ્પ્લેન્સ છે, આખો દિવસનો જે રૂટીન અહેવાલ છે, રિપોર્ટ છે, એ લખીને મધ્ય સપાટીને મોકલવાનું કાર્ય તળ સપાટીનું છે. તળ સપાટી એ સૌથી નીચલી સપાટી છે, પણ છતાં ખૂબ જ મહત્ત્વની છે. કેમ? કારણ કે આ સપાટીની સફળતા, જે સફળ કામગીરી છે એ સંગઠનના ધ્યેયની સફળ સિદ્ધિ, જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. એટલે ઉચ્ચ સપાટીએ નિર્ણય લેવામાં આવે, પરંતુ તેનો અમલ કોણ કરે છે? તળ સપાટી દ્વારા જ થાય છે. બરાબર. એટલે તળ સપાટી ખૂબ જ અગત્યની સપાટી છે. નીચલી સપાટી હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વની સપાટી છે. બરાબર. કારણ કે જે હેતુ સિદ્ધ કરવાનો, જે ધ્યેય સફળ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આધાર જે છે તળ સપાટી દ્વારા જ પૂરો થાય છે. બરાબર. તો આ હતા આપણા આપણે ઉચ્ચ સપાટીઓની કુલ કેટલી સપાટીઓ છે? 3. પહેલું ઉચ્ચ સપાટી, બીજું મધ્ય સપાટી અને ત્રીજું તળ સપાટી. હવે આપણે ફટોફટ ત્રણેય સપાટીઓનો તફાવત જોઈ લઈએ. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીનો. એમાં પહેલું સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીમાં સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. જ્યારે મધ્ય સપાટીમાં સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે. તળ સપાટીમાં સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. બરાબર. બીજું, સમાવેશ. ઉચ્ચ સપાટીમાં નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય સપાટીમાં ખાતા વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે. બરાબર. તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. સમજાય છે? ત્રીજો મુદ્દો, સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ ઉચ્ચ સપાટીમાં કેવું હોય છે? વધુ. મધ્ય સપાટીમાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે. જ્યારે તળ સપાટીમાં સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ જે હોય છે અમુક પેટા વિભાગ પૂરતું જ હોય છે. બરાબર. ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા કેવી હોય છે? ઓછી. જ્યારે મધ્ય સપાટીમાં ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા કેવી હોય છે? વધુ. તેવી જ રીતે તળ સપાટીએ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા કેવી હોય છે? ખૂબ જ વધારે. બરાબર. હવે લાયકાત. ઉચ્ચ સપાટીમાં સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે. બરાબર. એટલે જ્ઞાન કેવું હોવું જોઈએ ઉચ્ચ સપાટીના અધિકારીઓમાં? પૂરેપૂરું.
કહેવાય ને કે સર્વગુણ સંપન્ન, તેવી રીતે. એટલે વિવિધ પ્રકારનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. જ્યારે મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર, એટલે જે બી વિભાગ હોય તે વિભાગ પૂરતો ડિગ્રી એની પાસે હોવી જોઈએ, તે વિભાગ પૂરતું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. જ્યારે તળ સપાટીએ ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે, એટલે જે બી વિભાગ અનુસાર જે કામ કરતો હોય તે વિભાગ પૂરતું જ્ઞાન હોય તો ચાલે. છઠ્ઠો મુદ્દો, ધ્યેય અને નીતિ ઘડતર. ઉચ્ચ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. બરોબર, મૂળભૂત ધ્યેય એટલે હેતુ નક્કી કોણ કરે? ધંધાનો ઉચ્ચ સપાટી. બરોબર, જ્યારે મધ્ય સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ જે બી નીતિ નિયમો ઘડેલા હોય તે નીતિ નિયમોનું શું થાય છે? અમલ. તળ સપાટીએ ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ નિયમોનું શું થાય છે? અમલ કરવાનું કાર્ય કરે છે. હવે જોઈએ 7મો મુદ્દો, ઉત્તરદાયિત્વ. ઉચ્ચ સપાટીએ શેર હોલ્ડર્સ, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યેનું ઉત્તરદાયિત્વ હોય છે. બરોબર, જ્યારે મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. તેવી જ રીતે તળ સપાટીએ મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. તળ સપાટીનું કોના પ્રત્યે? મધ્ય સપાટી પ્રત્યે. અને મધ્ય સપાટી કોના પ્રત્યે? ઉચ્ચ સપાટી પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. બરોબર, હવે જોઈએ 8મો મુદ્દો કે નિર્ણયો. આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે. દૂરોગામી એટલે દૂરના લાંબા ગાળાના આયોજન પ્રમાણે વધારે જોખમી હોય છે. બરોબર, જ્યારે મધ્ય સપાટીએ લીધેલા નિર્ણયો ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે. તળ સપાટીએ જે સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે. તો આ હતું મધ્ય સપાટી, તળ સપાટી અને ઉચ્ચ સપાટી વચ્ચેનું તફાવત. બરોબર, પરીક્ષામાં તમને તફાવત પૂછે, તળ સપાટી કે મધ્ય સપાટી વચ્ચેનો તફાવત લખો, કે મધ્ય સપાટી તળ સપાટી વચ્ચેનો તફાવત લખો, કે ઉચ્ચ સપાટી તળ સપાટી વચ્ચેનો તફાવત લખો, તો તમે લખી શકશો. બરોબર, સમજાયું? તો આ હતી સંચાલનની વિવિધ સપાટીઓ.